હીરપરા કન્યા વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગ એપ્લિકેશનમાં આપનું એકવાર ફરીથી સ્વાગત છે. ઈ કોમર્સમાં આપણે આની પહેલાં નેટ બેન્કિંગ જોયેલું હતું કે ભાઈ નેટ બેન્કિંગ કઈ રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ. આજે હવે ઈ કોમર્સની અંદર ફાયદા શું અને મર્યાદા શું, દરેક સિક્કાની બે બાજુ હોય છે. દરેક વસ્તુના અમુક ફાયદા છે, અમુક મર્યાદા છે. તો ઈ કોમર્સના ફાયદા શું અને મર્યાદા શું, એટલે કે ફાયદા અને ગેરફાયદા ક્યાં ક્યાં છે. સૌથી પહેલું છે 24/7 વ્યવસ્થા. ફાયદામાં શું તો કે 24 કલાક ને 365 દિવસ ચાલુ ને ચાલુ હોય, ક્યારેય અટકતું નથી. સિવાય કે અમુક સ્પેશિયલ સંજોગોમાં ઈ કોમર્સ કદાચ કોઈ અમુક ખાસ પ્રકારના સંજોગ આવે, દાખલા તરીકે હાલમાં આપણને ખ્યાલ છે કોવિડ-19ને કારણે લોકડાઉન જ્યારે થયું હતું ત્યારે ઈ કોમર્સને પણ બંધ રાખવામાં આવ્યું હતું, પણ એ ખૂબ જ રેર કેસમાં, ખૂબ જ લિમિટેડ એવી કોઈ સિચ્યુએશન આવે તો, બાકી તે 24/7 ચાલુ રહે છે. તો આ મોટો ફાયદો. મને ઈચ્છા થાય છે કે હું રાત્રે 3 વાગે ઊભો થઈ અને ઓર્ડર કરું તો ઓર્ડર મારો એક્સેપ્ટ થઈ જાય છે અને મારી પાસે માલ પણ થોડાક દિવસમાં પહોંચી જશે. તો આ મોટામાં મોટો ફાયદો. સાદી દુકાન હોય તો એને આપણે કહી ન શકીએ કે એનો ટાઈમ થઈ ગયો. માની લ્યો રાત્રે 8 વાગે દુકાનની ભાઈ બંધ કરે છે, હું રાત્રે 10 વાગે એને ઘરે જઈને એમ કહું કે મારે માલ કાઢી દો, આ જોઈ છે, તો એ મને કાઢી નહીં જ દે. ઓળખીતા હોય તો અલગ વાત છે, પણ એ મને આ રીતની વ્યવસ્થા નહીં કરી દે. બરાબર છે. તો આમાં સમયની કોઈ લિમિટ નથી. પછી છે ઓછો ખર્ચ. હવે હું દુકાને કોઈ માલ સામાન લેવા માટે જાઉં છું, મારા ઘરેથી હું દુકાન થોડી દૂર છે, હું બાઇક લઈને જાઉં તો મારા પેટ્રોલનો જે ખર્ચ છે એ થશે. બરાબર. ત્યાર પછી મારો સમય બગડશે ત્યાંથી દુકાને જવાનો. બરાબર. ઘણી બધી વસ્તુ છે. તો અહીંયા ઈ કોમર્સની અંદર એ ખર્ચ કેવો થાય છે તો કે ઓછો થાય છે. કેમ કે મારે ઘરેથી જ એક કોમ્પ્યુટર મારી પાસે છે, કોમ્પ્યુટર ઉપરથી જ મારે કામ કરવાનું છે અને સીધો જ હું ત્યાંથી ઓર્ડર આપી શકીશ. ત્રીજું છે ભૌગોલિક મર્યાદાનો અભાવ. દાખલા તરીકે હું પોતે જ્યાં રહું છું ત્યાં મેં એક કોઈ પણ પ્રકારની સાદી દુકાન ચાલુ કરી. બરાબર. માલનું વેચાણ, માની લો કે કપડાની, ગાર્મેન્ટ્સની મેં દુકાન ચાલુ કરી. હવે દુકાન ખોલીને હું બેસી જઈશ અને રાહ જોઈશ કે કસ્ટમર મારી પાસે આવે, તો કદાચ દિવસમાં 5 કસ્ટમર એ મારી પાસે નહીં આવે, કેમ કે મેં હજી એનું પ્રોપર માર્કેટિંગ કર્યું નથી. હું કદાચ માર્કેટિંગ કરીશ તોય મારો જે એરિયા છે તેની આસપાસના કદાચ થોડાક એરિયાના લોકો મારી પાસે આવે, પણ બીજા રાજ્યના લોકોને મારી પાસે લઈ આવવા હોય તો કે તો પરંપરાગત વ્યવસાયમાં તે પોસિબલ ઓછું છે ખરા, પણ ઓછું. જ્યારે અહીંયા શું ફાયદો થાય, તમે આખી દુનિયામાં જો તમે માલ પહોંચાડી શકતા હોય તો વેબસાઇટ દ્વારા આખી દુનિયાના ઓર્ડર તમે લઈ શકો છો. ઘણી બધી કંપનીઓ છે તે અલગ અલગ જગ્યાએ માલ પહોંચાડે છે, અલગ અલગ દેશોમાં પણ પહોંચાડે છે, અલગ અલગ રાજ્યોમાં પણ પહોંચાડે છે, પણ જ્યાં જોઈએ ત્યાં આપણો માલ છે તે આપણને મળી જાય છે. ત્યાર પછી છે વધુ સારી ગ્રાહક સેવા. મારી પાસે માની લો કે હું કોઈ પ્રોડક્ટ છે પરંપરાગત વ્યવસાયમાં ઘરે લઈને આવ્યો, પ્રોડક્ટ કાંઈ ખરાબ નીકળી તો મારે સીધા જ જે તે જગ્યાએ જ્યાંથી મેં લીધું છે ત્યાં મારે કહેવું પડે. જ્યારે ઈ કોમર્સમાં શું થાય છે તો કે તમને તેના કસ્ટમર કેર નંબર આપેલા હોય. આ કસ્ટમર કેર નંબર ઉપર હું કોલ કરું એટલે મને તાત્કાલિક ત્યાંથી જવાબ મળશે. તો આ છે વધુ સારી ગ્રાહક સેવા. જો કે હવે ઓફલાઈનમાં પણ તે આપણને સારી રીતે અને ખૂબ જ સ્પીડમાં જવાબ આપે છે, પણ આ બુક પ્રમાણે અહીંયા આપેલું છે આપણને વધુ સારી ગ્રાહક સેવા. ત્યાર પછી એ પૂછે જૂથ કાર્ય. હવે માની લો કે 4 વ્યક્તિઓ એક સાથે બિઝનેસ કરવા માગે છે, તો ઓફલાઈનમાં શું થશે, પરંપરાગત વ્યવસાયમાં તે 4 વ્યક્તિઓને એક જગ્યાએ ભેગું થવું પડશે. બિઝનેસ શેનો કરવો છે, કેવી રીતે કરવો છે, જગ્યા કેવી રાખવી છે, દુકાન કેવડી રાખવી છે, શોરૂમ રાખવો છે, મોલ ભાડે રાખવો છે, આખું પ્લાનિંગ કરવું પડશે. જ્યારે ઈ કોમર્સમાં શું થાય, દરેક વ્યક્તિ અલગ અલગ જગ્યાએ હશે, કદાચ અલગ અલગ શહેરમાં, અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ દેશમાં, કોઈ પણ જગ્યાએ
તેમ છતાં પણ ચારેય એક સાથે કામ કરી શકશે પોતપોતાની જગ્યાએ રહીને. તો એ શેનાથી પોસિબલ બનેલું છે? તો કે ઈ કોમર્સથી પોસિબલ થયું છે. તો જૂથ કાર્ય એને જ કહેવાય કે છે અલગ અલગ જગ્યાએ પણ એક સાથે કોઈ એક માધ્યમ દ્વારા બધા જ એક સાથે કામ કરે છે. તો તેને કહેવામાં આવશે જૂથ કાર્ય. ત્યાર પછી છે પરિવહન સમયમાં ઘટાડો. દાખલા તરીકે મારે 5 વસ્તુ લેવી છે, મારા પડોશીને બીજી 5 વસ્તુ લેવી છે. તો હું મારા ઘરેથી મારી બાઇક કે કાર લઈને જઈશ, મારો પડોશી પણ ત્યાંથી બાઇક કે કાર લઈને જશે. અમારા બેયનું ફ્યુલ એટલે કે પેટ્રોલ છે તે બગડશે, જવા માટેનું થોડુંક વેસ્ટ થશે. પણ ઈ કોમર્સમાં શું થાય છે? તો કે આખા દિવસમાં માની લ્યો કે આજના દિવસમાં મારા એરિયાની જેટલી વસ્તુઓ ભેગી થઈ છે તે બધી વસ્તુઓ એક સાથે લઈને એક ડિલિવરી બોય આવશે. અને એ ડિલિવરી બોય આવી અને મારા એરિયામાં આવી, કદાચ ઘર નહીં મળે તો મને ફોન કરશે અને એ વસ્તુ મને પહોંચાડી દેશે. તો શું થયું? અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ બળતણ, જ્યારે આપણે ફ્યુલ કહીએ છીએ ગાડીની અંદર, તો તે બગડ્યું. જ્યારે ઈ કોમર્સમાં ઘણી બધી વસ્તુ માટે એક જ વખત ઈ ફ્યુલ જે છે તેનો ઉપયોગ થશે. સરવાળે પરિવહન ખર્ચમાં બને ત્યાં સુધી ઘટાડો થશે. આપણને ખ્યાલ જ છે કે જો છૂટક વસ્તુ લઈએ તો ખર્ચ વધુ લાગે અને જથ્થાબંધ લઈએ, હોલસેલમાં લઈએ તો ખર્ચ જે છે તે ઓછો લાગે છે અને આપણે સારી રીતે કામ કરી શકીએ છીએ, સસ્તું મળે છે કોઈ પણ વસ્તુ. ત્યાર પછી છે ઝડપ. ઝડપ જે શબ્દ છે તે અહીંયા એટલા માટે આપેલો છે કેમ કે આપણને માલ જે છે એ સ્પીડમાં પહોંચે છે, બરાબર. હવે તો ઘણી બધી કંપનીઓ 1 ડે ડિલિવરી આપે છે. અમુક શહેર છે, સિલેક્ટેડ સિટીઝ, મોટા શહેરો છે, તેની અંદર 1 ડે ડિલિવરી એટલે કે એક જ દિવસમાં તમે વહેલી સવારે ઓર્ડર કરો છો અને માલ તે દિવસે સાંજે અથવા બીજે દિવસે સવારમાં તમને મળી જાય છે, બરાબર. અમુક કંપનીઓ છે તેના ખાસ જે મેમ્બર્સ છે તેના માટેની આ એ લોકોએ સ્કીમ રાખેલી હોય છે 1 ડે ડિલિવરી. તો એ લોકોએ શું કામ રાખી? તો કે એને ખબર છે માણસોને અત્યારે ખૂબ જ ઝડપી કામ થાય તો તે ગમે છે. એટલે ઈ કોમર્સમાં તે એક વસ્તુ ખૂબ જ સારી છે કે ઝડપ જે છે તે ઈ કોમર્સમાં છે. પણ પરંપરાગત વ્યવસાયમાં જોવા જાય તો પણ આપણને ઈ ઝડપનો પોઈન્ટ તો મળે જ છે કે તમે દુકાન જાઓ છો અને ત્યારે ને ત્યારે તમારા હાથમાં માલ આવી જાય છે. જ્યારે ઈ કોમર્સમાં ઈ માલ કાં બીજે દિવસે અથવા તો 4-5 દિવસ પછી, ઘણીવાર અઠવાડિયા પછી પણ હાથમાં આવશે. એટલે આ જે પોઈન્ટ છે એ બુકમાં આપેલો છે પણ ખરેખર ઈ આનો પણ પ્લસ પોઈન્ટ છે. શેનો? પરંપરાગત વ્યવસાય જે છે તેનો. તો આ હતા ઈ કોમર્સના ફાયદા. હવે તેની મર્યાદા. મર્યાદાને બીજા શબ્દમાં કહેવાય છે ગેરફાયદા. સૌથી પહેલો ગેરફાયદો છે પરિવર્તનનો પ્રતિકાર. પરિવર્તનનો પ્રતિકાર એટલે શું? લોકો છે એ ટેવાઈ ગયા છે વર્ષોથી. શું? તો કે ઘરેથી દુકાને ગયા, દુકાને જઈને કેશમાં રૂપિયા આપ્યા, રોકડ રૂપિયા આપ્યા અને જે તે જગ્યાએથી એને માલ છે એ ખરીદ્યો. હવે અચાનક ઈ કોમર્સમાં જ્યારે સ્વિચિંગ થાય ત્યારે ઘણા બધા લોકોને ન પણ ફાવે. ડિજિટલ પેમેન્ટ માની લ્યો ન ફાવે, એટીએમ કાર્ડનો યુઝ કરતા ન આવડે. પેટીએમ જેવી કંપની છે તે આપણને પેમેન્ટ માટેની સર્વિસ આપે છે, તો એનો ઉપયોગ કરતા ન ફાવે તો લોકો સીધા ડાયરેક્ટ જ ઈ કોમર્સને સ્વીકારી શકતા નથી. અને શરૂઆતમાં થોડી તકલીફ પડે છે લોકોને સ્વીકારતા કે ના, હવે પરિવર્તનની જરૂર છે. આપણને ખ્યાલ છે નોટબંધી વખતે રોકડની અછત ઊભી થઈ હતી અને ઘણા બધા લોકોએ એટીએમ કાર્ડનો ઉપયોગ પહેલાં બહુ ઓછો કરતા. એટીએમ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ પહેલાં ઓછો કરતા, પણ એ લોકોએ ઉપયોગ કરવાનું શરૂ કરવું પડ્યું અને શીખવું પડ્યું. શું કામ? તો કે જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે લોકો કોઈને કોઈ રીતે તે શીખી જાય છે. તો શરૂઆતમાં પરિવર્તનનો પ્રતિકાર થઈ શકે, લોકો પ્રતિકાર કરે કે ના, અમને આ ઈ કોમર્સમાં મેળે આવતું નથી, બરોબર છે. પણ સ્ટાર્ટિંગમાં એ થાય છે, પછી વાંધો આવતો નથી. એટલે એક મર્યાદા તો છે જ
કે શરૂઆતમાં લોકો કદાચ ન પણ સ્વીકારે. બીજું છે પ્રારંભિક ખર્ચ. ઈ કોમર્સમાં અહીંયા આપણે જોયું કે ઓછો ખર્ચ લખ્યો છે અને તેની સામે જ પાછું લખ્યું શું તો કે પ્રારંભિક ખર્ચ થાય. પ્રારંભિક ખર્ચ કેવો તો કે કોમ્પ્યુટરની સાથે અલગ અલગ સારા સારા ડિવાઇસ વસાવવા પડે. મોંઘા ડિવાઇસ આવે સાવ સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે ઈ કોમર્સનો બિઝનેસ ચાલુ કરીએ ત્યારે. બારકોડ સ્કેનર આવે, રીડર આવે, ઘણું બધું આપણે વસાવવું પડે છે. તો શરૂઆતમાં એનો જે ખર્ચ છે એ વધી જાય છે. પણ એકવાર ખર્ચ થયો ત્યાર પછી લાંબા સમય સુધી એમાં વાંધો કાંઈ આવતો નથી. પછી જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થાય તેમ તેમ વ્યક્તિઓએ પોતે પોતાના સાધનોને અપગ્રેડ કરવા પડતા હોય છે જરૂર પ્રમાણે. તો તે થોડોક સાધનનો ખર્ચો જે છે તે વધવાની સંભાવના છે. ત્યાર પછી છે સુરક્ષા અથવા ગોપનીયતા. હવે આપણને ખ્યાલ છે કે ઘણા બધા ફ્રોડ થવા લાગે છે અલગ અલગ ચૂકવણીની પદ્ધતિમાં. માની લ્યો કે ઓનલાઈન પેમેન્ટ કર્યું, ઘણી બધી આપણે કેસ સાંભળતા હોઈએ છીએ, બેંકમાંથી રૂપિયા ઉડી ગયા છે, બરોબર છે, ક્રેડિટ કાર્ડ ચોરાઈ ગયું હોય તો એનો કોઈ દુરુપયોગ કર્યો હોય, તો આવી વસ્તુ ઈ કોમર્સમાં હાલમાં પણ જોવા મળે છે. સુરક્ષા ઓછી છે. આપણે ડાયરેક્ટ હેન્ડ ટુ હેન્ડ કોઈ વ્યક્તિને રૂપિયા હાથમાં આપીએ અને એ વ્યક્તિને પેમેન્ટ છે એ કોઈ થર્ડ પાર્ટી થ્રુ અથવા બેંક દ્વારા અથવા પેમેન્ટ પ્રોસેસર દ્વારા કરીએ તો તેની અંદર સુરક્ષા જે છે તેનો ઇસ્યુ રહેલો છે. હવે ઘણું બધું સ્ટાન્ડર્ડ સુધરી ગયું છે, ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, પણ હજી ક્યાંક ક્યાંક ઇસ્યુને કારણે લોકોને બીક લાગે છે કે ના આ આપણે યુઝ કરશું જો આવું થયું તો. એટલે એ એક મુદ્દો પણ છે કે સુરક્ષા અને ગોપનીયતા. ગોપનીયતા એટલે શું તો કે એની બાબતો જે છે તે ગુપ્ત રહેવી જોઈએ. હવે અલગ અલગ કંપનીઓ જે છે ઈ કોમર્સ કંપનીઓ તે આપણા અંગત ડેટા પોતાનામાં સાચવતી હોય છે. આપણને પૂછીને આપણે તેને પરમિશન આપીએ કે ના તમે સાચવી શકો છો તો એ આપણા ડેટા સાચવતી હોય છે. આપણું નામ, સરનામું, આપણી બેંકની વિગત, આપણા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે સ્માર્ટ કાર્ડના નંબર, આપણું યુપીઆઈ આઈડી, તો આ બધીની આપણી પાસે પરમિશન માગે છે. આપણે હા પાડીએ તો એ સાચવતી હોય છે. તો એ સાચવવાની અંદર ગુપ્તતા જળવાવી જોઈએ કે તે ગુપ્ત રીતે રહેવું જોઈએ. કંપની જો કે નો ડાઉટ હવે તો ખૂબ જ સારી એવી સુવિધા આવી ગઈ છે, ખૂબ જ સારી રીતે સાચવે છે, એન્ક્રિપ્ટેડ કરે છે, બરોબર, એટલે વાંધો નથી આવતો. પણ આ એક મુદ્દો પણ છે કે જે લોકોના મગજમાં તરત બેસતું નથી. ત્યાર પછી છે વિશ્વાસનો અભાવ. શરૂઆતમાં સાવ સ્ટાર્ટિંગ થયું ઈ કોમર્સનું ત્યારે ઘણી બધી વસ્તુ એવું થાય કે લોકોને વિશ્વાસ ન આવે. એમ કહેતા એડવાન્સ પેમેન્ટ, આપણે પહેલાં પેમેન્ટ કરી દીધું ક્રેડિટ કાર્ડથી, માલ ઘરે નહીં આવે તો એ મગજમાં પ્રશ્ન રહેતો. માલનું થઈ ગયું તો એમ વિચારે કે નુકસાનીવાળો માલ આવશે તો શું કરવું. તો લોકોને વેપારીઓ ઉપર, લોકોને ઈ કોમર્સની જે વેબસાઇટ છે તેની ઉપર વિશ્વાસનો હાલમાં પણ અભાવ જોવા મળે છે. આપણી જે બુક છે, જે કોમ્પ્યુટરની બુક, આ જે કન્ટેન્ટ જેમાં લખેલું છે તે બુક લગભગ 6 વર્ષ પહેલાંની છે, બરોબર. તો અત્યારે તો ઘણું સ્ટાન્ડર્ડ સુધરી ગયું છે, આમાં ઇમ્પ્રુવમેન્ટ ઘણું આવ્યું છે. વિશ્વાસના અભાવમાં પણ આપણે પ્રોડક્ટમાંથી નીકળી કે નહીં ટ્રેક કરી શકીએ છીએ, કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં જોઈ શકીએ છીએ પ્રોડક્ટ ક્યાં ક્યાં પહોંચી, બરોબર. પ્રોડક્ટ થોડીક મોડી આવે તો એના કસ્ટમર કેરવાળા આપણને કહે પણ છે કે ભાઈ અમારી આ થોડીક મિસ્ટેકને કારણે પ્રોડક્ટ આ કારણથી લેટ છે. તો આ ઘણું બધું આપણને જાણવા તો મળે જ છે. ત્યાર પછી છે ખાસ પ્રકારની વસ્તુનું વેચાણ થઈ શકતું નથી, અથવા અહીંયા હું થોડુંક સુધારીશ કે ઓછું થાય છે. બુકની અંદર તો આ જ રીતે છે કે ધ્યાન રાખવું પડે છે. ખાસ વસ્તુનું વેચાણ શું, માની લ્યો કે મારે કાપડ લેવું છે તો કાપડ એવી વસ્તુ છે જેને આપણે અડવું પડે, જોવું પડે, ચેક કરવું પડે સારું છે કે નહીં. ત્યાર પછીનો મુદ્દો જ મેં લખ્યો છે, જુઓ, સ્પર્શવાની કે અનુભવવાની સુવિધા મળતી નથી. આ બંને કમ્બાઈન કરીએ. ખાસ વસ્તુ કેવી, હવે દાખલા તરીકે મારે ફળ કે શાકભાજી લેવા છે તો હું ઓનલાઈન મગાવીશ નહીં. શું કામ નહીં મગાવું તો કે ખરાબ આવ્યું તો, અથવા ત્યારે સારું હોય રસ્તામાં ખરાબ થઈ ગયું તો.
તો આ બધા પ્રશ્ન એમાં રહેશે. ખાવા પીવાની કોઈ પણ વસ્તુ માણસો ઓનલાઈન મગાવતા થોડાક અચકાશે, પણ અલગ અલગ કંપનીઓ એમાં પણ આવી ગઈ છે. ઝોમેટો છે, સ્વિગી છે, બરાબર, કે જે ઓનલાઈન ખાવા પીવાની વસ્તુ તાત્કાલિક ડિલિવર કરે છે, બરાબર. પણ આ જે વસ્તુ છે તે આપણે ખાસ ધ્યાનમાં લેશું કે ખાસ પ્રકારની વસ્તુમાં સ્પર્શવાની, અનુભવવાની સુવિધા મળતી નથી, બરાબર. એટલે એવી વસ્તુ છે વેચાશે ઓછી, વેચાઈ પણ છે પણ ઓછી. ત્યાર પછી ક્રેડિટ કાર્ડથી ખૂબ જ નાની કે ખૂબ જ મોટી ચૂકવણી થઈ શકતી નથી. હવે આપણને ઈ કોમર્સમાં કહી દીધું પેમેન્ટ તમારે ઓનલાઈન આખું કરવાનું છે, બરાબર. તો આપણને ક્રેડિટ કાર્ડમાં ખૂબ જ નાની ચૂકવણી કે ખૂબ જ મોટી ચૂકવણી પોસિબલ થતી નથી. દાખલા તરીકે આપણે ખૂબ જ નાની કોઈ વસ્તુ મગાવીએ, બરાબર, અથવા તો પરંપરાગત વ્યવસાયમાં જાય, ચાની કેબિને ઊભા રહીને આપણે અડધી ચા પીએ, એને કહીએ કે અલે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી લે, તો એ થોડુંક અચકાશે, કેમ કે એની પાસે કદાચ સુવિધા હોય ન હોય, અથવા બહુ મોટી ચૂકવણી પણ થઈ શકતી નથી, બરાબર. આપણે કોઈ મોટી વસ્તુ, હેવી વસ્તુ લઈએ, કાર જેવી, અને તેમાં આપણે ક્રેડિટ કાર્ડ આપીએ તો કંપનીવાળા કદાચ ન પણ રાખે, એવું બને. લિમિટ ક્રોસ થતી હોય ક્રેડિટ કાર્ડની તો કંપનીવાળા એક્સેપ્ટ ન કરે. ક્લિયર? તો આ હતા તેની મર્યાદા. હવે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ, વર્સિસ એટલે વિરુદ્ધ ઈ કોમર્સ. પરંપરાગત વ્યવસાયની સામે ઈ કોમર્સમાં ક્યાં ક્યાં બંનેના તફાવત, કે ક્યાં પ્લસ પોઈન્ટ, ઇકોનો માઇનસ પોઈન્ટ. કામના નિશ્ચિત કલાકો, ઈ કોમર્સનો આ પ્લસ પોઈન્ટ છે કે ઈ કોમર્સમાં કામના કલાક નિશ્ચિત નથી. આપણે અહીંયા જ વાત કરી કે કામના કલાક જે છે તે 24/7 છે, 24 કલાક ને 7 દિવસ, 365 દિવસ આખા વર્ષમાં કામ કરો. પણ પરંપરાગત વ્યવસાયમાં કામના કલાક નિશ્ચિત છે, એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો મુદ્દો. બીજું છે હરીફો સમક્ષ માલની વહેંચણી. પરંપરાગત વ્યવસાય કરતા હોય, મારી દુકાન મેં રાખી છે તો મારી દુકાનમાં મારો જે હરીફ છે, માની લો કે હું ઇલેક્ટ્રોનિક્સની દુકાન રાખું છું, તો બીજો ઇલેક્ટ્રોનિક્સની દુકાનવાળો મારી દુકાનમાં આવીને જોઈ શકશે નહીં કે હું ક્યાં માલ વેચું છું. કદાચ જોવે તો એને લિમિટેડ માલ દેખાય, અમુક મેં મારો મોનોપોલી મારો માલ છે રાખ્યો હોય તો એ કદાચ ન પણ દેખાય. પણ ઈ કોમર્સની એ મર્યાદા થશે. શું? તો કે માની લો કે હું એક કંપની લઈને બેઠો છું અને એની મેં વેબસાઇટ બનાવી, તો મારા જે હરીફ છે, મારી સામે જે કંપની રાખીને બેઠા છે, એ લોકો મારી એક વેબસાઇટ ખોલશે ને એને બધી માહિતી મળી જશે કે હું કઈ કઈ પ્રોડક્ટ છે તે ઓનલાઈન વેચું છું. દાખલા તરીકે હું કોઈ એક પ્રોડક્ટ લઈશ, આ માઇક જ છે, મેં માની લ્યો કે આ માઇક માટે સર્ચ કર્યું, તો હું એક વેબસાઇટ સર્ચ નહીં કરું, 3, 4, 5 અલગ અલગ વેબસાઇટ જોઈશ. મને શેમાં ફાયદો થાય છે, એઝ અ કસ્ટમર હું મારો ફાયદો જોઈશ. મને કઈ કંપની સ્કીમ આપે છે, મને કેમાં ફાયદો થાય છે, એ હું પેલા પ્રિફર કરીશ. તો ત્યાં આની અંદર ઈ કોમર્સમાં આ એક મર્યાદા છે કે આપણા હરીફો પણ આપણી વેબસાઇટ જોઈ શકે છે, આપણે શું વેચીએ છીએ એમાં એ પણ સ્કીમ કદાચ લાગુ પાડે. ત્યાર પછી છે વેચાણ અધિકારી. વેચાણ અધિકારી છે તે બંનેમાં રાખવા પડે છે. પરંપરાગત વ્યવસાયમાં પણ એક વેચાણ અધિકારી જોઈએ. બહુ મોટો શોરૂમ હોય તો એના માટે એક વેચાણ અધિકારી ધ્યાન રાખવા માટે જોઈએ કે ક્યાં ક્યાં માલ આપણે વેચા છે એનો હિસાબ રાખવાનો હોય, બરોબર, અને ટોટલ તેનું સંચાલન જે છે તે અધિકારી કરતો હશે. ઈ કોમર્સમાં પણ વેર હાઉસ જે હોય તેની અંદર આવા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. મોટા ભાગનું કામ ઓટોમેટિક થતું હોય છે કોમ્પ્યુટર દ્વારા, પણ અમુક જગ્યાએ નિમણૂક એની કરવામાં આવતી હોય છે. જગ્યાનું ભાડું. પરંપરાગત વ્યવસાયમાં માની લો કે મારી દુકાન આગળ છે, પાછળ ગોડાઉન છે, તો કદાચ એવું બને કે મારે દુકાન મારી પોતાની હોય પણ ગોડાઉનનું તો મારે ભાડું દેવું પડતું હોય, તો ઈ કોમર્સમાં દેવું પડશે, પરંપરાગત વ્યવસાયમાં દેવું પડશે. અને ઈ કોમર્સ જે છે એની અંદર પણ વેર હાઉસ હોય તેનું ભાડું તો આવે જ છે. અમુક કંપનીઓ મધ્યસ્થી તરીકે કામ કરતી હોય, સેલર પાસેથી ડાયરેક્ટ માલ મગાવીને વેચતી હોય, તો એ લોકોને પણ કદાચ ભાડું ભરવું ન પડે, કેમ કે પોતે સ્ટોક કરતા નથી. એ શું કરશે? સેલરનો કોન્ટેક્ટ કરશે, સેલર પાસેથી માલ લેશે અને કસ્ટમરને વેચશે.
ત્યાર પછી છે જાહેરાતની વ્યવસ્થા. બંનેમાં જાહેરાતની વ્યવસ્થા કરવી પડે. ઓફલાઈન વ્યવસાયમાં માની લ્યો કે જાહેરાત છે એ પેમ્પલેટ દ્વારા કરે, ટીવીમાં કરે, કોઈને કોઈ રીતે કરવી પડે. અને ઈ કોમર્સની અંદર જાહેરાત જે છે તે પોપઅપ એડના સ્વરૂપમાં કરે કે બીજી કોઈ પણ રીતે કરે. બરોબર, નીચે અમુક ગેમ રમતા હોય તો નીચે પટ્ટી આવે એની અંદર જાહેરાત મૂકતા હોય છે. તો આ જાહેરાતની વ્યવસ્થા જે છે તે બંનેમાં લેવી પડે. છેલ્લું છે માલની યાદી અને માલ મોકલવાની વ્યવસ્થા. હાલમાં પરંપરાગત વ્યવસાયમાં પણ બહુ મોટી વસ્તુ હોય તો દુકાનવાળા આપણને વ્યવસ્થા કરી દે છે, શોરૂમવાળા હોય આપણને વ્યવસ્થા કરી દે છે. માની લો કે મેં એક રેફ્રિજરેટર લીધું તો તેને મારા ઘરે પહોંચાડવા સુધીની વ્યવસ્થા મને કરી દેશે. હા, મારી પાસેથી પેમેન્ટ થોડુંક ઊંચું લેશે, જે ભાડું આવતું હોય તે, પણ મને એ લોકો વ્યવસ્થા કરી દેશે. અને ઈ કોમર્સમાં તો આપણને ખ્યાલ જ છે કે હોમ ડિલિવરી થાય જ છે. તો આ તમામ પ્રકારના પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ, બરોબર. તો આ આપણે આટલું રાખીએ છીએ. આના પછીનો જે લેક્ચર આવશે તેની અંદર આપણે જોશું કે ભારતમાં ઈ કોમર્સ કઈ રીતે ધીમે ધીમે આગળ વધતું જાય છે અને ભૂતકાળમાં ક્યારે કેવી રીતે શરૂ થયું હતું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.